હાલો નમસ્કાર મિત્રો સૌને આજના મારા વિડીયામાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે રેસીપીમાં બનાવીશું પાપડીનું શાક એટલે કે આ પાપડી એટલે ધોળી જે વાલોળ આવે ને ઝીણી મઠડી વાલોળ અમારે અહીંયા વાલોળ કે ધોળી વાલોળ અથવા નાની વાલોળ અથવા પાપડી અને આ છે ને મિત્રો ચોમાસામાં કપાસની વચ્ચે નાખેલી હોય ને તો એમાં પણ થાય અને ટૂંકા ગાળાની આ મોલાત કહેવાય। આ ટૂંકા ગાળામાં આવીને પૂરી થઈ જાય તો આવી રીતની કંઈક છે પાપડી। તો આજે આપણે આનું શાક બનાવવાનું છે અને તમને બધાને ખબર જ હશે કે આનું શાક કેમ બનાવાય। તો આ આપણે લાવ્યા છીએ અને હમણાં તમને પાપડીનો છોડવો પણ દેખાડીશ, પણ પહેલા આપણે આને ફોલી નાખીએ। તો આવી રીતે કંઈક ફોલવાની હોય આને। અને અમુક છે ને મિત્રો આવી રીતે ફોલાય અને આમ આખી તમે ફોલીને નાખી દો તોય સડી જાય અને સડતા વાર ન લાગે। આ હાવ કૂણી જ આવે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આવે। અને અત્યારે તો મિત્રો આનો ભાવ પણ 70-80 કિલો હોય। હાલો મિત્રો, તો આપણે આ વાલોળ ફોરી નાખીએ અને હવે આપણે છે ને ચૂલા આગળ જઈએ અને ચૂલો પેટાવીએ। તો જોતા રહેજો મિત્રો આ મારો વિડીયો અને અમારી આ રેસીપી તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવજો। હાલો મિત્રો, ચૂલો સળગી ગયો અને હવે આપણે ચૂલા આગળ આવી ગયા છીએ અને આ જુઓ બધા મસાલા પણ અહીંયા આવ્યા। તો પહેલાં આપણે છે ને આ કાથરોટમાં પાણી પીર્યું ને એમાં વાલોળ ફોલેલી છે ને એ નાખી અને ધોઈ નાખી મિત્રો। આપણે પહેલા નહોતી ધોઈ। તો હાલો મિત્રો, આપણે આ વાલોળને ફોલીને અને પાણીમાં ધોઈ અને તપેલામાં નાખી દીધી। આને આપણે બેઠે બેઠું જ મૂકવાનું હોય, આનો કાંઈ વઘાર બઘાર કરવાનો ન હોય। આમાં પહેલેથી જ મસાલા તેલ મરચું ને એવું બધું નાખીને હડોવીને ચૂલા ઉપર મૂકી દેવાનું હોય। તો હવે આપણે આની અંદર નાખીશું બધા મસાલા। તો પહેલાં નાખીશું આખું જીરું, હવે નાખીશું વઘારણી, હવે નાખીશું ખાંડેલું ધાણા જીરું, હવે નાખીશું મીઠું, હવે નાખીશું હળદર, હવે નાખીશું મરચું મિત્રો, હાલો હવે મિત્રો થોડુંક લસણ નાખી દઈએ આમાં। લસણની પેસ્ટ બનાવેલી છે આપણે। અને હવે નાખીએ આપણે થોડુંક તેલ, હાલો 2 પાવડા તેલ નાખ્યું। હવે મિત્રો પાણી નાખી દઈએ આમાં। હાલો મિત્રો મૂકી દઈએ હવે ચૂલા ઉપર આપણે હલાવી। આવી રીતે આ ચૂલા ઉપર મૂકી દીધું આપણે અને હવે આને સીબું ઢાંકી દઈએ હેઠે કરીએ તાપ।
હાલો ભાઈ, આપણું વાલોળનું શાક હવે સડે છે ચૂલા ઉપર, અને થોડી વાર પછી આપણે જોઈ લઈશું. હાલો મિત્રો, તો આપણે શાકને હવે જોઈ લઈએ. 15 મિનિટ થઈ ગઈ. આને મિત્રો હેઠ ઉપર કરવું પડશે. તો આવી રીતે જાળવીને હેઠ ઉપર કરી નાખવાનું, અને પાછું ફરી આપણે મૂકી દીધું છે. આમાં વાળ બહુ નીકળે ને એટલે મિત્રો કેમેરામાં ઝાંખપ આવી જાય, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, જોઈ લઈએ હવે. જો મિત્રો, શાક હવે સડવા આવ્યું છે. આપણે આને હલાવી નાખીએ. તો મિત્રો, શાક આપણું હવે સડી ગયું. હવે નીચે ઉતારી લઈએ. આવી રીતે પાપડીનું શાક કરવામાં આવે છે મિત્રો. આ સંપૂર્ણ રીતે આપણું શાક હવે તૈયાર થઈ ગયું. હાલો મિત્રો, હવે કોથમરી આની અંદર નાખી દઈ. તો મિત્રો, આવી રીતે આ પાપડીનું શાક ખૂબ જ સરસ ટેસ્ટી વાળું બનતું હોય છે. આપણું આ સાદું ગામડાનું શાક છે મિત્રો. અને અમે બહુ તીખું ખાતા નથી, એટલે તમને આની અંદર અમે મરચું ઓછું નાખેલું હોય એટલે તમને રાતું છોડ જેવું નહીં લાગે. પણ આ શાકની ટેસ્ટી એકદમ સરસ મજાની હોય છે. અને ઘણા મિત્રો અમારી રેસીપીમાં ઘણા કોમેન્ટ કરતા હોય છે કે તમે ખાતા કેમ નથી. પણ હવે ખાવાનો પછી અમારો હોય છે, કારણ કે સાંજના ટાણે અમે રેસીપી બનાવતા હોઈએ અને જમવા બેસી ત્યારે અંધારું જ આવતું હોય મિત્રો. એટલે કોઈ પણ જાણકારી વિના અમે કોઈ રેસીપી બનાવતા નથી મિત્રો. આપણા શરીરને ગુણકારક હોય ને એવી જ વસ્તુ અમે બનાવીએ. ગમે ત્યાંથી જંગલમાંથી લાવ્યા હોય, વાડીઓમાંથી લાવ્યા હોય કે વાડીઓમાંથી લાવ્યા હોય, એ ટેસ્ટદાર હોય અને ગુણકારક હોય ને એક ઔષધિ ગુણો એની અંદર હોય ને, એ જ અમે આ રેસીપી બનાવતા હોઈએ. તો માફ કરશો, ક્યારેક અમે ખાશું અને ક્યારેક નહીં ખાતા હોઈએ એવું પણ બતાવતા હોય છે વિડીયોમાં. તો તમારે સૌને એમ નહીં માનવાનું કે આ ભાઈ છે ગમે એવું શાક બનાવીને આપણને દેખાડી દે, પણ લોકોને ઉપયોગી હોય ને એવું જ અમે બનાવીશું. તો નમસ્કાર મિત્રો, તો આપણે આ શાક અહીંયા તૈયાર થઈ ગયો અને હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. હવે રોટલા માટે તાવડી મુકાઈ ગઈ છે. હવે રોટલા સડશે ને પછી આજ તમને ખાઈ બતાવવાનું છે. હાલો મિત્રો, તો જમી લઈએ. હવે આ શાક લીધું છે, રોટલો, અને આ અમારે વંશુભાઈ, મીરાબેન, અમે ત્રણે બાપ દીકરો ખાઈ લઈએ આ વાલોળનું શાક. તો હાલો મિત્રો ખાવા બધા, અને નમસ્કાર મિત્રો. હવે આપણે ખાઈ લઈએ અને તમે હો આવો વાલોળનું શાક ખાવા. બહુ મજા આવે એવું શાક બન્યું છે આજ મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારી રેસીપી ગમી હોય તો પાછો વિડીયો લાઈક કરજો, અને તમને ગમે તો શેર કરજો. તો આ મિત્રો વિડીયો પૂરો કરીએ. આવજો, રામ રામ.